હાય એવરીવન, તો આજે હું ને મમ્મી ગેમ રમશું. સો એક ગેમ છે કે મમ્મી મને આન્સર આપશે કે એ બેર મિનિમમ કહેવાય કે પ્રિન્સેસ ટ્રીટમેન્ટ કહેવાય. એક્ઝામ્પલ માટે ક્વેશ્ચન પૂછું તને, જેમ કે દર્શિત છે એ મારું ધ્યાન રાખે તો એને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ કહેવાય કે આટલું તો કરવું જ જોઈએ એને મારા માટે. હા, તો એટલું તો કરવું જ પડે, ધ્યાન તો રાખવું પડે ને. તો હા. ચલો, એક તો આવી ગયું મારી સાઈડ. બાકી મને એવું નથી લાગતું કે મારી મમ્મી મારી રીતમાં કોઈ બીટીક મારશે. વધારે દર્શિત સાઈડ જ હશે. ઓકે, તો ચલો ફર્સ્ટ ક્વેશ્ચન. આપણે ક્યાંક જાતા હોય અને બધા લોકો જોડે હોય, લાઈક તું હોય, પછી મમ્મી હોય, પપ્પા હોય, બધા હોય, અને દર્શિત મારા માટે ડોર ઓપન કરવો જોઈએ કે ના કરવો જોઈએ? કરવો જોઈએ. કરવો જોઈએ. હા. મીન્સ કે તો એ તને શું લાગે છે કે એ રાણી જેવી ટ્રીટમેન્ટ કહેવાય કે ના, એ તો નોર્મલ કહેવાય કે એટલું તો કરવું જ જોઈએ? એ તો નોર્મલ કહેવાય. આમ તો અહીંયા કરવું જ જોઈએ. કરવું જોઈએ, એમાં હું વાંધો. ઓકે, પપ્પા ખોલતા તાર માટે? હા, હે? પપ્પા તો બધું કામ કરતા હતા. એમાં ન્યુઝીલેન્ડ થી આવ્યા ને તે પછી તો બધાય કામ કરવા માંડ્યા. ઓ, તો- અહીંયા જોયું બધાયને કામ કરતા, હા. એટલે કે કામ તો કરવા લાગુ જ પડે. ચલો, તો 2 પોઈન્ટ મારા સાઈડ. ઓકે, શોપિંગ કરવા જઈએ તો એને મારું પર્સ ને મારા શોપિંગ બેગ ઉચકવા જોઈએ કે ના ઉચકવા? ના ઉચકવા જોઈએ, એટલું તો કરે ને. મને એમ છે મારી મમ્મી મારી સાઈડ ક્યાંથી લેવા માંડી, પણ જોયું રિયલ આવી ગયું કે મારે ઉચકવા જોઈએ. પણ એમાં શું વાંધો મમ્મી? એ તો ના. થાય. શું થાય? એ તો તારે જ ઉચકવા પડે ને. તો શું ખરાબ લાગે? મીન્સ કે એ શોપિંગ કરે ને હું ઉચકી લઉં તો તો સારું લાગે. એવું કેમ કે એ ના ઉચકી શકું, તારે મારા એ ના ઉચકી શકે. તો તું મારા બેગ ઉચકી લે હું શોપિંગ કરું તો? કે ના હા, હું ઉચકી લઉં, એમાં શું વાંધો. ઉચકી લે? તો પછી તો દર્શિત હું કેમ ના ઉચકે? નહીં ઉચકવા જોઈએ. હું બીમાર પડું, એ કામ પર હોય, બિઝી હોય ને હું બીમાર હોય તો એ મને ફોન કરે તો એને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ કહેવાય કે ના એને કરવું જોઈએ? ફોન તો કરવો પડે ને, બીમાર હોય તો. કરવો પડે? હા. તબિયત પૂછવી પડે? તો ઘરે નો આવી શકે, પણ ફોન તો કરવો જ પડે. ફોન કરવો પડે. હા, ના બરાબર છે, ફોન તો કરવો પડે. હા, ચલો. રેસ્ટોરન્ટમાં ખાવા જઈએ તો એને મારા માટે ચેર આમ ખસેડવી જોઈએ કે ના ખસેડવી? એ તો તું ન કરી શકે. એટલું જાતે કરી લેવાનું? હા, એટલું બધું જાતે જ કરવાનું. આમને નામ શેર કરીને બેસી ન જવાય તારે. પણ એમ નહીં, દર્શિત કરી દે તો તને શું વાંધો છે એમાં? તો શું લાગે? તને શરમ આવે? મને ખરાબ લાગે. તને ખરાબ લાગે? તો ઓકે, તો પછી કાલે ઉઠીને અંકિત નહીં કરે પછી? તો કાંઈ નહીં, દર્શિતે મને દર બર્થડે માં ગિફ્ટ આપવી જોઈએ કે ના આપવી જોઈએ? આપવી જોઈએ. ચલો, મને એમ હતું કે તું આમાં એમ નાની કહેશે. તો નાની પણ આપવી જોઈએ. આપવી જોઈએ. યા ધેટ્સ ગુડ. કે એક વસ્તુ કહેવાય કે ચલો એ બાને સેલિબ્રેશન કરીએ. બાકી આમ તો આપણે એવરીડે માં કઈ એવું લેમુક તો કરતા જોઈએ, બટ ઇટ્સ ગુડ. પછી બહુ એમ ટ્રાફિક હોય ને રોડ ક્રોસ કરતા હોય તો લાઈક દર્શિતને કે કોઈ બી છોકરાને જોવું જોઈએ કે આપણે આવીએ છીએ તો આમ કાર બાર આવતી નથી કે પછી ચાલે કે જાતે જોઈને એ કરી દેવાનું? ના, જોવું તો પડે જ ને. જોવું પડે. હા, પાછળ કોણ આવે છે એ બધું જોવું પડે. આજુબાજુ શું છે બધું નહીં, એટલે જોવું મીન્સ પડે. એને મને પ્રોટેક્ટ કરવી જોઈએ હા, કે એને કરવી જાતે જોઈએ ને. જાતે કરવી જતું જોઈએ. કરવું જોઈએ ને? મીન્સ કે મેરેજ કર્યા હોય તો પછી એટલું તો હા. એકબીજાને કેર કરવું જોઈએ. જો રીલ્સ રિલેટેડ આપણે પૂછીએ, હું રીલ્સ બનાવું તો દર્શિતને રીલ્સ જોવી જ જોઈએ કે ના જોઈએ તો ચાલે? જોવી જોઈએ. જોવી જોઈએ ને. આટલી મહેનત કરતા હોય તો જોવી તો જોઈએ જ ને. તો આખો દિવસ કામ કરે પછી એટલી મહેનત કરે તો પછી તો એક તો એ 5 મિનિટ તો કાઢી શકે ને એના માટે. કાઢી શકે. તું કહેજે એને કે 5 મિનિટ કાઢીને રીલ્સ જોવો તમે. ઠીક છે, પણ લાસ્ટ ક્વેશ્ચન મારા તરફથી છે. એ તને શું લાગે છે મમ્મી? દર્શિત મને રાણીની જેમ સાચવે છે કે જેમ બધા સાચવતા એમ? ના, હવે રાણી નીચે મને ખબર જ હતી આવું બોલી તું. તને કેમ એવું લાગે છે કે મને લાગે જ ને, અમે અહીંયા જોયું બધું તો લાગે જ ને. એમ નહીં, તો હું દર્શિતને રાજાની જેમ નહીં તું સાચવું? રાખ જ છો, પણ આ તો અમે જોઈ ને કે આખો દિવસ કામ તું પણ કામ કરતી હોય કરે, પણ તને એવી રીતે રાણીની જેમ જ રાખે છે. રાણીથી પણ વધારે રાખે છે, મને તો એવું લાગે છે. એવું લાગે છે? ઓકે, મમ્મી છે ને એક બી મૂકો નહીં મૂકે દર્શિતને પ્રોટેક્ટ કરવાનો, એટલે તમને ખબર છે. એક બે વાર મને સંભળાઈ દેશે પણ દર્શિત વિશે કઈ નહીં સંભળાય. તો આવી જો અહીંયા ખતમ કરીએ છીએ અને પછી મળીશું. બાય બાય મમ્મી. બાય બાય.